નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમાજ સહિત સર્વે દ્વારા નવા વર્ષની ઉમંગભેર આવકાર। ચર્ચમાં ખાસ પ્રાર્થના સભા સાથે આતશબાજી કરી 2026ને આવકારાયો। અન્ય સમુદાય અને લોકો દ્વારા પણ નવા વર્ષનું ગ્રાન્ડ વેલકમ કરાયું। વાગરાના અલાદર પાસે માટી ચોરી કૌભાંડ, 8 વાહનો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત। ગેરકાયદેસર ખનન અને પરિવહન બદલ 10 લાખથી વધુનો દંડ સ્થળ પર જ વસૂલાયો। ભરૂચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા મોટી કાર્યવાહી। ભરૂચ જિલ્લામાં વર્ષ 2025ની વિદાય અને 2026ની આતશબાજી ડીજે ડાન્સ સાથે ઉમળકાભેર આવકારવામાં આવ્યો। ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં નવા વર્ષની આવકારવા હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળે સામૂહિક અને વ્યક્તિગત કાર્યક્રમો આયોજિત કરાયા હતા। લોકોએ મિત્ર વર્તુળ, સગા સંબંધી, પરિવાર સાથે પણ ન્યૂ યરને વધાવવા આયોજનો કર્યા હતા। બુધવારે રાતે 12 વાગ્યાના ટકોરે આતશબાજી ડીજે ડાન્સ સાથે 2025ની વિદાય આપી ન્યૂ યર 2026ને વધાવી લેવાયું હતું। જિલ્લાના ખ્રિસ્તી સમુદાય દ્વારા 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ દેવાળુમાં પ્રાર્થના, બોધપાઠ, ખ્રિસ્તી યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા અને 12ના ટકોરે નવા વર્ષને વધાવી લેવાયું। આજે ગુરુવારે ન્યૂ યરે ખ્રિસ્તી આસ્થાળુઓ નવા વસ્ત્રો ધારણ કરી દિવાળોમાં જઈ ધાર્મિક કાર્યક્રમોમાં આસ્થાભેર ભાગ લઈ પ્રભુની સ્તુતિ આરાધના કરી વર્ષ 2025ની વિદાય અને 2026ને વેલકમ કરાયો અને એકમેકને હેપી ન્યૂ યરની શુભકામનાઓ પાઠવાઈ। આજે 2026નું વર્ષ એટલે નવું વર્ષ છે, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયોના ભાઈ બહેનો, ઈસુ સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી 2026નું વર્ષ ઉજવી શક્યા છે, માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને 2026નો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માંગીએ છીએ કે 2026નું વર્ષ આપ સૌને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને સાજાપણું, લાંબુ જીવન, સફળતા, સુખ, સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ। વાગરા તાલુકામાં ગેરકાયદેસર રીતે માટી ચોરી સામે જિલ્લા વહીવટીતંત્રએ લાલ આંખ કરી 8 વાહનો સહિત 3 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો। ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરી હતી। ખેતરમાં સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી। સાથે સાથ ઓએનજીસીની પાઇપલાઇનમાં પણ નુકસાન થયાનું ધ્યાને આવ્યું હતું। ભરૂચ એસડીએમ મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન, ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂપિયા 2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવાયા હતા। સ્થળ પર જ તંત્રએ 10 લાખની વધુનો દંડ ફટકારી વસૂલ્યો હતો। જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસ્ત મોટો દંડની વસૂલાત કરાશે। વર્ષ 2026ના પહેલા દિવસે વર્ષની શરૂઆત ભરૂચની સાયકલિસ્ટ દ્વારા અંકલેશ્વરના સફાઈ કર્મીઓને ગુલાબ આપી કરાઈ। ભરૂચની સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે અંકલેશ્વર પાલિકાના સફાઈ કર્મચારીઓનો મુખ્ય અધિકારી કેશવ કોલડિયા, નીલિમા મોદી અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશ સોલંકીની ઉપસ્થિતિમાં ગુલાબ આપીને સન્માન કર્યો। સાથે જ ભરૂચ જિલ્લાના તમામ લોકોને કચરો કચરાપેટીમાં નાખી સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવા અપીલ કરી। આજે નવા વર્ષના પહેલા દિવસે હું ભરૂચ જિલ્લાના અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે, અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ છે, એમનું પ્રોત્સાહન વધારવા માટે અંકલેશ્વરમાં આવી છું અને એ લોકો આજે પ્રતિન ચોકડી નજીક સાફ સફાઈ કરી રહ્યા છે, તો મેં એમને બધાને ગુલાબનું ફૂલ આપીને એમના કામ માટે બિરદાવ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓમાં નવા વર્ષના પહેલા દિવસે જ કામે લાગ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોંગ્રેસે નવ વર્ષના પહેલા દિવસથી જ કવાયત શરૂ કરી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 1 જાન્યુઆરીથી જનસંવાદ પરિવર્તન શંખનાદ કાર્યક્રમ શરૂ કરાયો છે। ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકવાર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને નગરપાલિકાના વોર્ડ મુજબનો કાર્યક્રમ નજીકના દિવસોમાં જ શરૂ કરવામાં આવશે। 1090 જેટલા જિલ્લા પંચાયત બેઠકો છે અને એની અંદર સમાવેશ 5200 જેટલી તાલુકા પંચાયત બેઠકો છે। આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય, સીધા એમની સાથે પ્રશ્નોત્તરી થાય, એમના અવાજને એક મંચ મળે, એના પ્રશ્નોને વાચા મળે
અને એ મુદ્દાઓ, એ પ્રશ્નો, એ ફરિયાદો, એ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત થાય, એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમજ સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે. હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોમાં લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે. આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેમાં 2 પાયલટ અને 2 EMT ફરજ બજાવશે. અકસ્માત, પ્રસૂતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે. 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ. આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ. અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ. કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી. ભરૂચ વામન અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશાશ્વમેઘ ઘાટે રેતીની થેલીઓ નાખી સ્નાનની વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરવામાં આવી. નર્મદા નદીના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટના મહત્વને લઈને નર્મદા સ્નાનની વ્યવસ્થા કરવા પાલિકાને રજૂઆત કરાઈ છે. વામન અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી મકર સંક્રાંતિ અને નર્મદા જયંતિ મહોત્સવને લઈ શ્રદ્ધાળુઓ માટે સ્નાનની સુવિધા માટે આગ્રહ કરાયો છે. દશાશ્વમેઘ ઘાટે નર્મદા નદી કિનારે 300 થી 400 રેતીની થેલીઓ નાખવા પ્રમુખ યોગેશ શુક્લ, મંત્રી પ્રકાશ મોદી, પિનાકીન રાજપૂત, લક્ષ્મણદાસ સહદાદપુરી, મહેશ નગરાસના દ્વારા અનુરોધ કરાયો છે. અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં 31 ની રાત્રિએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી નશાખોરો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અંકલેશ્વરમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં PI RH વાળા સહિત સ્ટાફ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં PIની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરાયું હતું, જેમાં વાહન ચાલકોને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેક પણ કરાયા હતા. આ ઉપરાંત ફાર્મ હાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં નશાબાજો સામે કેસ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર સ્થિત શ્રી ગટ્ટુ વિદ્યાલય ખાતે 13મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલયના પ્રાંગણમાં ગુરુકુલ સંઘ ગૂગલ થીમ આધારિત 13મા વાર્ષિકોત્સવનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિ સાથે 21મી સદીની આધુનિક કુશળતાઓને જોડતી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ. જ્યારે મુખ્ય અતિથિ તરીકે AIAના વિમલકાંત જેઠવા સાથે અશોક પંજવાણી, અશ્વની સક્સેના, સુભાષ પટેલ, રાજુ મોદી તથા કે વત્સન, મનોજ આનંદપુરા, દીપક રૂપારેલ, ડોક્ટર નિનાંદ ઝાલા તથા અન્ય આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા. શૈક્ષણિક તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે નવા વર્ષ 2026 નર્મદા મૈયાની સમૂહ આરતી કરી આવકારાયું. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ દ્વારા વર્ષ 2016ના પ્રારંભે પતિત પાવનમાં નર્મદાના તટે સમૂહ નર્મદા આરતી યોજાઈ. નર્મદા પાર્ક ખાતે ઋષિકુમારો, વિદ્યાર્થીઓ, તપોવન સંકુલના સ્ટાફ સહિત દ્વારા નર્મદા મૈયાની આરતી ઉતારવામાં આવી હતી.
ભરૂચમાં નવા વર્ષના પ્રથમ દિવસે યોગ શિબિર યોજાઈ મોટી સંખ્યામાં યોગવીરોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નવા વર્ષના પ્રથમ દિવસે ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિની આગેવાનીમાં યોગ શિબિર યોજાઈ જીએનએફસી કોમ્પ્લેક્સમાં 400 થી વધુ તેમજ વડદલા ગામે 200 થી વધુ ભાઈઓ બહેનો વડીલો અને બાળકોએ ભેગા થઈને સૂર્ય નમસ્કાર તેમજ ધ્યાન કર્યા હતા. 3000 થી વધારે લોકોએ ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશના દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે એ માટેનો હતો. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા. અંકલેશ્વરમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત બેદરકારીના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું. અંકલેશ્વરના વોર્ડ નંબર 4માં SIR કામગીરી દરમિયાન બૂથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના આક્ષેપ કરાયા છે. કોંગી આગેવાન સાહિલ ઝઘડિયાવાલા તેમજ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંતને લિખિત રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા. તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરાયા નથી. આ ગંભીર બેદરકારીને કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અન્ય એક રજૂઆતમાં એક નવો બૂથ SIR કામગીરી પછી બનાવવામાં આવ્યો. આ બૂથ ગ્રીન પાર્ક અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યો અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારો ના હતા, જે હાલ સ્થાને રહેતા પણ નથી, તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવેલ છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના રહીશ પણ નથી, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂતની રજૂઆતના આધારે તપાસ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. હિયરિંગ સહિતની પ્રક્રિયા બાદ નિયમ મુજબ કામગીરી કરાશે. વોર્ડ નંબર 4ના ભાગ નંબર 130ની અંદર SIRની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે. મારા હું વોર્ડ નંબર 4નો રહીશ છું અને વોર્ડ નંબર 4માં અંદાજે 30 જેટલા મતદારો છે અમારા. તેઓ દ્વારા સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા. એમાં SIRની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની, તે સમજ નથી પડતી. એટલે તપાસનો વિષય છે. 30 જેટલા મતદારો નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી. 30 જેટલા મતદારો અને JDC વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે, તે પણ એક શંકા ઊભી કરે છે. જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે. SIRની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી. હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે. તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું, આ બધી તપાસનો વિષય છે. ખૂબ ઝીણવટપૂર્વક અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે. વાલિયાની ગણેશ શુગર ફેક્ટરીની 39મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાની 2024-25ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજ રોજ સુગર ફેક્ટરી ખાતે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં કમિટી સભ્ય હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશ પટેલ, કિરણ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ અને હેતલ પટેલ, ઈશ્વરસિંહ ખેર, સુરેન્દ્રસિંહ પરમાર, જયમિત પટેલ, APMC ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અને અમરસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અહેવાલવાળા વર્ષના વહીવટનો સભાસદો સમક્ષ ચિતાર રજૂ કર્યો હતો. સાધારણ સભાના એજન્ડાના તમામ કામોને સભાસદોએ સર્વાનુમતે મંજૂર કર્યા. વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોનું મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માન કરાયું હતું. પાનોલી GIDCની સલ્ફર મિલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના ફરી સામે આવી હતી.
કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીમાં અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે એસએમએલ કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 10 જેટલા ગુમ ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાળા અને સેકન્ડ પીઆઈ એમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. કિંમત રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને ફોન પરત કર્યા હતા. વર્ષ 2025માં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 84 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 14.88 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાયા હતા. આ કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરાઈ હતી. ભરૂચમાં વિધવા સગી માતાના પ્રેમીએ 12 વર્ષની બાળકી પર 2 વર્ષ સુધી આચરેલા દુષ્કર્મમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન કેદનો હુકમ કર્યો. ભરૂચમાં રહેતી વિધવાને રિક્ષા ચાલક અલ્તાફ હુસેન અબ્દુલ રહીમ દિવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેના 2 સંતાનો તેની પાસે રહેતા હતા. દરમિયાનમાં તેના પ્રેમી અલ્તાફની દાનત તેની 12 વર્ષની માસૂમ બાળકી પર બગડતા તેણે તેની સાથે વર્ષ 2017માં દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ તેની માતાને ઘટનાથી વાકેફ કરતા તેણે પુત્રીને જ ધમકાવી શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરવા સાથે જો કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકીઓ આપી હતી. 2 વર્ષથી દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીએ આખરે તેની ફોઈની ઘટનાથી વાકેફ કરતા તેમણે 2019માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતા તેમજ તેના પ્રેમી અલ્તાફ દિવાનની ધરપકડ કરી હતી. ભરૂચ સ્પેશિયલ પોક્સો જજ એચ ગાંધીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો, જેમાં સરકારી વકીલ પી.બી. પંડ્યાએ ઉપસ્થિત રહી ફરિયાદ પક્ષે 29 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સાથે જ 11 સાહિદોની જુબાની અને દલીલોને ગ્રાહ્ય રાખી ત્રીજા એડિશનલ સેશન્સ જજે આરોપી અલ્તાફ દિવાનને તકસીરવાન ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો હતો. સાથે જ ભોગ બનનાર પીડિતાને 10 લાખના વળતર અને આરોપીને ફટકારેલ દંડની 50% રકમ આપવા પણ આદેશ કર્યો હતો. જ્યારે 12 વર્ષની પીડિતાની માતાને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બરની ડાન્સ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સાથે ઉજવણી કરવામાં નશાબાજો ભરૂચ જિલ્લા પોલીસની ઝપટે ચડી ગયા. ભરૂચ શહેર અને જિલ્લામાં 31મી સાંજથી જ તમામ પોલીસ હાઈવે, બ્રિજ, સર્કલ, ચોકડી અને પોઈન્ટો ઉપર ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી. ખરાબ ડ્રાઇવિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રાત સુધીમાં જિલ્લાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી સંખ્યામાં નશેબાજો પકડાતા કેસ કરાયા હતા. રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચના પૂજા ચોકસીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ નડિયાદ ખાતે યોજાયો હતો. આ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારતા પૂજા ચોકસીએ ગોળા ફેંક સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ 3જો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભરૂચ જિલ્લામાંથી ભાગ લઈને પૂજા ચોકસીએ પોતાની મહેનત, લગન અને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓએ અગાઉના વર્ષોમાં પણ રાજ્ય કક્ષા પર વિવિધ સ્પર્ધાઓમાં અનેક મેડલો પ્રાપ્ત કરી ચૂક્યા છે અને સતત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમાજ સહિત સર્વે દ્વારા નવા વર્ષને ઉમંગભેર આવકાર. ચર્ચમાં ખાસ પ્રાર્થના સભા સાથે આતશબાજી કરી 2026ને આવકારાયો. અન્ય સમુદાય અને લોકો દ્વારા પણ નવા વર્ષનું ગ્રાન્ડ વેલકમ કરાયું. વાગરાના અલાદર પાસે માટી ચોરી કૌભાંડ, 8 વાહનો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત. ગેરકાયદેસર ખનન અને પરિવહન બદલ 10 લાખથી વધુનો દંડ સ્થળ પર જ વસૂલાયો. ભરૂચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા મોટી કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.